જય શ્રી કૃષ્ણ। જો આપણે સ્નાન કરતી વખતે જય શ્રી કૃષ્ણ શરણમમાં એવું જો સ્મરણ કરતા રહીએ છીએ તો એ સ્નાન છે એ તીર્થ સ્નાનથી કમ નથી, એ તીર્થ સ્નાન થશે। જો જમતી વખતે આપણે ગુરુદેવનું નામ લઈએ છીએ તો એ જમવાનું છે એ પણ પ્રસાદ છે। જો આપણે ચાલવા નીકળીએ અને આપણા દરેક પગલે શ્રીવલ્લભ 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 એમ આપણું જો સ્મરણ ચાલુ રહે તો એ ચાલવું છે એ પણ કોઈ પરિક્રમાથી કમ નથી, આપણું ચાલવું પણ એક પરિક્રમા બની જશે। જો આપણે કોઈ સામગ્રી સિદ્ધ કરીએ છીએ અને જો શ્રી યમુનાજીનું સ્મરણ કરીને આપણે સામગ્રી સિદ્ધ કરીએ છીએ તો આપણો હસ્ત નથી પરંતુ સામગ્રી સિદ્ધ કરતો, પરંતુ સાક્ષાત શ્રી યમુનાજી જ એ સામગ્રી પ્રભુ માટે સિદ્ધ કરે છે અને ખૂબ સુંદર બને છે। અને જ્યારે એ સામગ્રી આપણે પ્રસાદના રૂપમાં જ્યારે આપણે લઈએ છીએ ત્યારે તે પ્રસાદ નહીં પરંતુ તે મહાપ્રસાદ બની જાય છે। જો આપણે સૂઈએ છીએ, સૂતી વખતે પણ જો ગુરુદેવનું વલ્લભનું આપણા ઠાકોરજીનું જો સ્મરણ કરતા રહીએ છીએ તો એ આપણી નિંદ્રા હશે એ પણ ધ્યાન નિંદ્રા બની જાય છે। ઘરનું કોઈ પણ કાર્ય કરતાં આપણા ઠાકોરજીનું સ્મરણ રહે તો એ કાર્ય છે, એ કર્મ છે એ પણ ભક્તિ બની જાય છે। આપણા ઘરમાં આપણું જે ઘર છે જ્યાં આપણા પ્રભુ બિરાજે છે ત્યાં પ્રભુનું સ્મરણ કીર્તન પાઠ કોઈ પણ જો સ્વરૂપમાં ગુંજતા રહે તો એ ઘર નથી પણ એ ઘર છે એ હવેલી બની જાય છે। મને ઉપવાસ કરવામાં ક્યારેય એવું નથી લાગતું કે હું ઉપવાસ કરું છું તો હું તપ કરું છું, પરંતુ તપ ક્યારે છે કે જ્યારે બીજાનું પેટ ખાલી છે અને એ બીજાનું પેટ ભરવામાં મને જો આનંદ આવે તો એ સાચું તપ છે। હું ઉઘાડા પગે ચાલું અને કરું કાંઈ મારા કોઈ કામના પૂર્તિ માટે કોઈ ઉઘાડા પગે ચાલું તેના કરતાં હું કોઈ એવો ગરીબ માણસ હોય, ગરીબ મજૂર હોય તેના પગમાં જો હું ચંપલ લાવી આપું અને જો ચપ્પલ પહેરાવી દઉં અને એની તકલીફ જો દૂર થાય તો એ સૌથી મોટું તપ છે। જય શ્રી કૃષ્ણ। શ્રીનાથજી બાવા કી જય। જય શ્રી